સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું સીએનબીસી બજારની ખાસ રજૂઆત પ્રોપર્ટી બજારમાં. આ એક એવો શો છે જેમાં અમે આપને આપનું ઘરનું ઘર ખરીદવામાં મદદ કરવા માંગીએ છીએ. ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ ડેવલપર્સ દ્વારા વિવિધ વિસ્તારોમાં જે સ્કીમો ડેવલપ કરવામાં આવી રહી છે એનાથી અમે આપને અવગત કરાવીએ છીએ. આજે અમે પહોંચ્યા છીએ સંસ્કાર નગરી વડોદરામાં. વડોદરાનો ગોરવા વિસ્તાર તેજીથી વિકાસ પામ્યો છે. એમાં 2-3 બેડરૂમની કેટલીય સ્કીમો, બંગલોઝની પણ કેટલીક સ્કીમો છે. પરંતુ આજે આપણે વાત કરીશું એલએમબી ગ્રુપની, અલ્કેમી રિયલ એસ્ટેટ ગ્રુપની સાંગ્રીલા સ્કીમ વિશે. આ સ્કીમ વિશે જાણીએ, આ ગ્રુપ વિશે જાણીએ એ પહેલાં જોઈ લઈએ કે વડોદરાનો ગોરવા વિસ્તાર કેવી રીતે વિકાસ પામ્યો છે. સંસ્કાર નગરી તરીકે ઓળખાતા વડોદરાના કેટલાક વિસ્તારો આજથી 10-12 વર્ષ પહેલા જ વિકાસ પામી ચૂક્યા છે. તે પૈકીનો એક વિસ્તાર છે ગોરવા. અહીં પાકી સડકો, ડ્રેનેજ અને લાઇટની સુવિધા પહેલેથી જ ઉપલબ્ધ છે, જેથી આ ગોરવામાં માત્ર વડોદરા જ નહીં પરંતુ અમદાવાદ અને મુંબઈના ડેવલપર્સને પણ રસ પડે છે. જેના કારણે રેસિડેન્શિયલ અને કમર્શિયલની ઘણી બધી સ્કીમો અહીં આવેલી છે. એટલું જ નહીં, અહીં ગોરવાને અડીને જ આવેલ છે એલેમ્બિક રોડ, જ્યાં સારાભાઈ કેમિકલ્સ, એલેમ્બિક ફાર્મા, એલેમ્બિક ગ્લાસ જેવી મોટી કંપનીઓ પણ આવેલ છે. એટલું જ નહીં, ઇનોર્બિટ મોલ પણ આ રોડ પર જ આવેલ છે. ગોરવાથી 1 કિલોમીટરના અંતરે આ બધું આવેલ છે. એલેમ્બિક ગ્રુપની જ ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલ પણ એલેમ્બિક રોડ ઉપર જ આવેલ છે, જે વડોદરાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે. ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પણ અહીંથી માત્ર 4 કિલોમીટરના અંતરે છે. આમ સમગ્ર રીતે જોઈએ તો આ ગોરવા વિસ્તારમાં એ તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, જે તેને હોટ ડેસ્ટિનેશન બનાવે છે. તો આપણે જોયું વડોદરાનો ગોરવા વિસ્તાર ખૂબ તેજીથી વિકાસ પામી ચૂક્યો છે. એટલે પૂર્ણરૂપે ડેવલપ કહી શકાય એ પ્રકારનો વિસ્તાર છે ગોરવા. અહીં આવેલી છે એલએમબી ગ્રુપની અલ્કેમી રિયલ એસ્ટેટ કંપનીની સ્કીમ સાંગ્રીલા. સાંગ્રીલા એવી સ્કીમ છે જ્યાં આપને 2, 3 અને 4 બેડરૂમના વિવિધ ઓપ્શન મળી રહે છે. આ સ્કીમનું સેમ્પલ હાઉસ આપણે અંદરથી જોઈએ એ પહેલાં જાણી લઈએ અલ્કેમી રિયલ એસ્ટેટ કંપની વિશે. 107 વર્ષ જૂના એલેમ્બિક ગ્રુપનો જ એક હિસ્સો છે એલેકમી રિયલ એસ્ટેટ. વિવિધ ક્ષેત્રે કાર્યરત આ કંપનીએ રિયલ એસ્ટેટ ક્ષેત્રે લગભગ 10 વર્ષ પહેલા ઝંપલાવ્યું હતું, જેનું સુકાન યુવા મેનેજિંગ ડિરેક્ટર ઉદિત અમીનને સોંપવામાં આવ્યું અને તેમણે અત્યાર સુધીમાં 20 લાખ સ્ક્વેર ફીટ જેટલા વિસ્તારમાં રેસિડેન્શિયલ ઉપરાંત ટાઉનશીપ, સ્કૂલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને કમર્શિયલ ઓફિસ જેવા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડ્યા છે. હાલમાં એલકેમી રિયલ એસ્ટેટ દ્વારા સાંગ્રીલા સિવાય વડોદરાના જ નિઝામપુરા, છાણી વિસ્તારમાં લગભગ 532 એપાર્ટમેન્ટની સ્કીમ છે. તે સિવાય વડોદરાના એલેમ્બિક રોડ પર વેદા, જે 272 એપાર્ટમેન્ટની સ્કીમ છે, અને બેંગાલુરુમાં પણ એક ટાઉનશીપનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત વડોદરામાં લગભગ 200 એકર જમીનમાં એલેમ્બિક સિટી બનાવવાનું આયોજન પણ એલકેમી દ્વારા થઈ રહ્યું છે. આમ વડોદરામાં જ કુલ 900 જેટલા ફ્લેટ્સ માત્ર 2 જ પ્રોજેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે અને બીજા 200 એકરમાં મોટી ટાઉનશીપનું આયોજન થઈ રહ્યું છે. સાંગ્રીલાનું આ 4 BHKનું સેમ્પલ હાઉસ છે જે આજે આપણે જોઈશું. હું આપને જણાવી દઉં કે 11 ટાવર છે ટોટલ. એમાં 4 BHK, 3 BHK અને 2 BHKના વિવિધ ફ્લેટ્સ છે. દરેક ફ્લોર ઉપર 2 એપાર્ટમેન્ટ આવેલા છે. 4 BHKમાં કે 3 BHKમાં આપને 2 લિફ્ટ મળે છે દરેક ફ્લોર ઉપર. 4 BHKમાં આપને વધારાનો ફાયદો એ મળે છે કે એક સર્વન્ટ રૂમ આપને આ ફ્લોર ઉપર મળે છે, જે આપના ફ્લેટની બહાર છે. આવો હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. સાંગ્રીલાના 4 BHKમાં પ્રવેશ કરો એટલે તમને લાગે કે ઘર 2 હિસ્સામાં વહેંચાયેલું છે. આ બંને હિસ્સાને જોડતો સરસ મજાનો પેસેજ અહીંયા બનાવવામાં આવ્યો છે. વિશાળ પેસેજ છે, 12 ફીટ બાય 7 ફીટનો પેસેજ છે, જે આપને 3 બેડરૂમ તરફ દોરી જાય છે. જ્યારે આ તરફનો પેસેજ છે 7 ફીટ બાય 4.5 ફીટનો, જે આપને ડ્રોઈંગ રૂમ અને કિચન તરફ લઈ જાય છે.
આ તરફની ડિઝાઇનની અગર વાત કરીએ તો ડ્રોઈંગ રૂમ, કિચન અને એક બેડરૂમ આપવામાં આવ્યો છે, જ્યારે આ તરફ 3 બેડરૂમ બનાવવામાં આવ્યા છે. આપ અગર ઈચ્છો તો પ્રવેશની સાથે અહીંયા એક સરસ શૂરેક મૂકી શકો કે જેથી આપના જૂતા એમાં આવી શકે, અને અહીં એક આ પ્રકારનો નાનકડો ગાર્ડન ટાઈપ બનાવી શકો અથવા કેટલાક પ્લાન્ટ્સ લગાવી શકો કે જેથી આપને ત્યાં આવનાર વ્યક્તિને આપ ફ્રેશ ફીલ કરાવી શકો. આવો આપણે ડ્રોઈંગ રૂમ જોઈએ. ડ્રોઈંગ રૂમ અથવા તો લિવિંગ રૂમ આપણે એને કહી શકીએ. આની સાઇઝની અગર વાત કરીએ તો 20 ફીટ બાય 12.5 ફીટની, એટલે ઘણો વિશાળ કહેવાય 4 BHKની રીતે. એ પ્રકારનો આ ડ્રોઈંગ રૂમ છે આપને મળે છે 4 BHKમાં. અને એના ફ્લોરિંગની અગર વાત કરીએ તો ફ્લોરિંગ અહીં આગળ વિટ્રીફાઈડ વાપરવામાં આવ્યા છે 800 mm બાય 800 mmના. સમગ્ર ઘરની અંદર આખા ફ્લેટમાં ચાહે આપ 2 BHK લો, 3 BHK લો કે 4 BHK લો, દરેક જગ્યાએ આપને આ પ્રકારના વિટ્રીફાઈડ ટાઇલ્સ બિલ્ડર તરફથી લગાવીને આપવામાં આવે છે. 4 BHK અને 3 BHKની અંદર જે માસ્ટર બેડરૂમ છે એની અંદર વુડન ફ્લોરિંગ આપવામાં આવે છે. તો અને ડ્રોઈંગ રૂમને અડીને જ છે બાલ્કની. ડ્રોઈંગ રૂમની સાથે જે બાલ્કની છે એની અગર વાત કરીએ તો ખૂબ વિશાળ બાલ્કની છે 8 ફીટ બાય 8 ફીટની. એટલે આપ અગર ઈચ્છો તો આપના પરિવાર સાથે સાંજે બેસી અને સરસ મજાના વ્યૂની મજા લઈ શકો. શાંગ્રીલામાં જે પ્રકારના દરેક ટાવર બનાવવામાં આવ્યા છે, દરેક ટાવરના ડ્રોઈંગ રૂમની બાલ્કનીને સીધો ગાર્ડનનો વ્યૂ મળે છે, જે 2 એકરમાં ગાર્ડન બનાવવામાં આવ્યો છે એનો વ્યૂ મળે છે. આવો હવે આપણે જોઈએ ડ્રોઈંગ અને કિચન એરિયા. આ છે ડાઇનિંગ એરિયા. એની સાઇઝની અગર વાત કરીએ તો 10 ફીટ બાય 8.5 ફીટની સાઇઝ છે. એક 4 થી 6 વ્યક્તિ આરામથી બેસીને જમી શકે એવું સરસ મજાનું ડાઇનિંગ ટેબલ આપ અહીંયા લગાવી શકો છો. જે અહીંયા બતાવવામાં આવ્યું છે એ 4 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ છે, જે બિલ્ડર તરફથી માત્ર આપને આઈડિયા આવે એ માટે મૂકવામાં આવ્યું છે. આપ આપની ડિઝાઇન, આપની પસંદ મુજબનું ડાઇનિંગ ટેબલ અહીંયા લગાવી શકો છો. અહીંયા પણ વિટ્રીફાઈડ ટાઇલ્સ લાગેલા છે. કિચનની અગર વાત કરીએ તો ખૂબ જ વિશાળ લાગી રહ્યું છે. ઘણું મોટું કિચન છે કારણ કે એની સાઇઝ ઘણી વિશાળ છે 13 ફીટ બાય 9 ફીટની. આ પ્રમાણેનું પ્લેટફોર્મ આપને બિલ્ડર તરફથી બનાવીને આપવામાં આવે છે. ઘણું વિશાળ પ્લેટફોર્મ છે. આપ ઈચ્છો તો આ પ્રમાણે મોડ્યુલર કિચન આપ આપના ખર્ચે લગાવી શકો છો. અહીં ઈચ્છો તો આ પ્રકારના શેલ્ફ લગાવી શકો છો અથવા તો કપબોર્ડ બનાવી શકો છો. કિચનમાં પ્લેટફોર્મ સિવાય આપ ઈચ્છો એ પ્રમાણેના ફેરફાર કરાવી શકો છો ને એને એ રીતે ડિઝાઇન પણ કરાવી શકો છો. કિચનને અડીને જ છે વોશિંગ એરિયા. વોશિંગ એરિયાની સાઇઝ છે 8 ફીટ બાય 4 ફીટની. એટલે ત્યાં આગળ એક વોશિંગ મશીન તો લાગી જ શકે. એ સિવાય આપના રોજિંદા જે વાસણ હોય એ ધોવા માટેની પણ પૂરતી જગ્યા ત્યાં આપને મળી રહે છે. કિચનની પાછળ છે સ્ટોર રૂમ. સ્ટોર રૂમની સાઇઝની અગર વાત કરીએ તો 8 ફીટ બાય 4 ફીટનો એરિયા મળે છે. એટલે પૂરતી જગ્યા છે કે આપ આપનું 12 મહિનાનું અનાજ છે એ અહીંયા સ્ટોર કરી શકો છો. હવે કિચન સાથે આપણે જોઈશું ડ્રોઈંગ રૂમને અડીને જ છે એક બેડરૂમ. આવો. ફોર BHK પૈકીનો આ એક બેડરૂમ છે જેનો ઉપયોગ આપ ઈચ્છો તો ગેસ્ટ રૂમ તરીકે અથવા તો પેરેન્ટ્સ રૂમ તરીકે કરી શકો છો. આની સાઇઝ છે 13.5 ફીટ બાય 10 ફીટની. એટલે ખરેખર જેને વિશાળ કહી શકાય એવો બેડરૂમ છે આ. એટલી પૂરતી જગ્યા તો છે જ કે આપ આપનો ડબલ બેડ લગાવી શકો. એ સિવાય આપ ઈચ્છો તો એક કપબોર્ડ પણ લગાવી શકો છો. અહીંયા બિલ્ડર તરફથી દરેક રૂમની અંદર એસી નથી આપવામાં આવતા, પરંતુ એસી માટેના પોઈન્ટ્સ તૈયાર કરીને આપવામાં આવે છે કે જેથી આપ સ્પ્લિટ એસી લગાવી શકો. આને એટેચ વોશરૂમ પણ આપવામાં આવ્યું છે. એટલે આ બાથરૂમની સાઇઝની અગર વાત કરીએ તો 6 ફીટ બાય 6 ફીટની સાઇઝ છે. એટલે આપના ગેસ્ટને માટે અનુકૂળ કહી શકાય એ પ્રકારનું બાથરૂમ આપને એટેચ મળી રહ્યો છે. ચાલો હવે બાકીના 3 બેડરૂમ જોઈએ.
આ છે માસ્ટર બેડરૂમ. 17.5 બાય 11 ફીટની સાઇઝનો આ માસ્ટર બેડરૂમ, જે હકીકતમાં 4 BHKમાં જોઈએ એ પ્રમાણેનો સ્પેશિયસ છે. જે રીતે આપ અહીં જોઈ રહ્યા છો, એક ડબલ બેડ તો આપ આરામથી લગાવી જ શકો. એ સિવાય આપ ઈચ્છો તો આ પ્રમાણેનું કપબોર્ડ બનાવી શકો છો. લગભગ 2 ફીટની ડેપ્થ છે એની અને 10 ફીટ જેટલી હાઇટ છે. એટલે એક વિશાળ કહી શકાય એવું કપબોર્ડ આપ બનાવી શકો છો આપની રીતે. આ પ્રમાણેનો ડ્રેસિંગ ટેબલ પણ આપ લગાવી શકો છો. અહીં માત્ર આપને એક આઈડિયા આવે એ પ્રમાણે આ ફર્નિચર અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે. બાકી આપ આપની રીતે એને ડિઝાઇન કરાવી શકો છો. એટેચ બાથરૂમ જે છે એની સાઇઝ છે 7.5 ફીટ બાય 5.5 ફીટની. એટલે માસ્ટર બેડરૂમને છાજે એ પ્રમાણેનો બાથરૂમ પણ આપને મળી રહે છે. એની અંદર જે ફિટિંગ્સ લગાવવામાં આવ્યા છે એ જર્મન કંપનીના છે, ગોરહેના ફિટિંગ્સ છે. અને જે સેનેટરી વેર છે એ ડ્યુરાવેટના છે, એ પણ જર્મન કંપની છે. માત્ર માસ્ટર બેડરૂમમાં જ નહીં, દરેક બેડરૂમની અંદર આપને જે પ્રમાણેના ફિટિંગ્સ અને પ્લમ્બિંગ જોવા મળે છે કે જે સેનેટરી વેર છે એ જોવા મળે છે, એ બંને ગોરહે અને ડ્યુરાવેટ જર્મન કંપનીના જ જોવા મળશે. આ છે ત્રીજો બેડરૂમ, અથવા તો તમે આને માસ્ટર બેડરૂમ નંબર 2 પણ કહી શકો, કારણ કે આની સાઇઝ માસ્ટર બેડરૂમ જેટલી જ છે. માસ્ટર બેડરૂમની સાઇઝ હતી 17.5 બાય 11 ફીટની, જ્યારે આની સાઇઝ છે 18 ફીટ બાય 10.5 ફીટની. એટલે લગભગ એક સરખી જ સાઇઝ આપને મળી રહે છે. જે પ્રમાણે અહીં ડબલ બેડ લાગેલો જોવા મળી રહ્યો છે એ પ્રમાણે આપ ડબલ બેડ પણ લગાવી શકો છો. આ પ્રમાણેનું ફર્નિચર બનાવી શકાય એ માટેનો કોલો પહેલેથી જ પાડીને આપવામાં આવ્યો છે કે જેથી કોઈ એક્સ્ટ્રા સ્પેસ આપના રૂમની ખર્ચ ન થાય. એને જે એટેચ બાથરૂમ આપવામાં આવ્યું છે એની સાઇઝ પણ 7.5 ફીટ બાય 5.5 ફીટની છે. એટલે જેટલી માસ્ટર બેડરૂમના બાથરૂમની સાઇઝ હતી એટલી જ સાઇઝ એની પણ છે. એની અંદર પણ ગોરહે અને ડ્યુરાવેટના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ છે ચિલ્ડ્રન્સ બેડરૂમ. 15 ફીટ બાય 10.5 ફીટની એની સાઇઝ છે. એટલે 2 બાળકો હોય તો 2 બાળકો માટેના સેપરેટ બેડ આપ આરામથી લગાવી શકો છો. એ સિવાય બાળકોનું સ્ટડી ટેબલ આવી રહે એટલી જગ્યા પણ અહીંયા આપવામાં આવી છે. અને જે રીતે આપણે પેલા બેડરૂમમાં જોયું એ જ રીતે આ બેડરૂમની અંદર પણ કપબોર્ડ અલગથી બનાવવા માટે જગ્યા રોકવાની જરૂર નથી. એ માટેનો કોલો બિલ્ડર તરફથી જ આ રૂમની અંદર કરીને આપવામાં આવ્યો છે કે જેથી આ પ્રમાણેનું ફૂલ સાઇઝ કપબોર્ડ આપ બાળકો માટે બનાવી શકો છો. તો આપણે જોયા શાંગ્રીલાના 4 BHKનો સેમ્પલ હાઉસના 4 બેડરૂમ, કિચન અને ડ્રોઈંગ રૂમ. ટૂંકમાં આખું સેમ્પલ હાઉસ આપણે જોઈ લીધું. હવે શાંગ્રીલામાં 2 BHK, 3 BHK કે 4 BHK કોઈ પણ ફ્લેટ લેવા માટે શું શું એક્સ્ટ્રા એમ્યુનિટીઝ આપને મળી રહી છે, ચાલો જોઈએ. એલેકેમી રિયલ એસ્ટેટની સાંગ્રીલા કુલ 6 એકર વિસ્તારમાં ફેલાયેલી સ્કીમ છે, જેમાં 2 બેડરૂમના 72 યુનિટ, 3 બેડરૂમના 243 યુનિટ અને 4 બેડરૂમના 54 યુનિટ્સ મળીને કુલ 369 યુનિટ્સ આવેલા છે. કુલ 11 ટાવર સાંગ્રીલામાં બનાવવામાં આવ્યા છે. 2 બેડરૂમની સાઇઝ 1391 સ્ક્વેર ફીટ છે, જ્યારે 3 બેડરૂમ 1844 સ્ક્વેર ફીટથી લઈને 1978 સ્ક્વેર ફીટમાં ઉપલબ્ધ છે, જ્યારે 4 બેડરૂમ 2612 અને 2811 એમ 2 ઓપ્શન્સમાં મળી શકે છે. કુલ સ્કીમની 6 એકર જગ્યામાંથી 2 એકર એટલે કે 33% જગ્યામાં અલગ અલગ એમ્યુનિટીઝ ઊભી કરવામાં આવી છે, જેમ કે લગભગ 10,000 સ્ક્વેર ફીટની લોન બનાવવામાં આવી છે, જેને અડીને છે ક્લબ હાઉસ અને સ્વિમિંગ પૂલ.
ક્લબ હાઉસમાં લગભગ 150 વ્યક્તિ ભેગા થઈ શકે તે માટેનો બેન્ક્વેટ હોલ પણ એલેકેમી રિયલ એસ્ટેટ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આઉટડોર ગેમ્સ માટે એક ટેનિસ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ અને સ્કેટિંગ રિંગ પણ તૈયાર કરવામાં આવી છે. આની સાથે સાથે એક એમ્ફી થિયેટર પણ સાંગ્રીલાના સભ્યોના મનોરંજન માટે અહીં બનાવેલ છે. આ ઉપરાંત દરેક બ્લોક અને મુખ્ય પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે, જેનું મોનિટરિંગ સિક્યુરિટી ઓફિસમાં 24 કલાક થાય છે. આ તમામ સુવિધાઓ સાંગ્રીલાના સભ્યોને સ્વાભાવિક રીતે જ મફતમાં ઉપલબ્ધ છે. તો આપણે જોયું અલ્કેમી રિયલ એસ્ટેટના સાંગ્રીલાનું સેમ્પલ હાઉસ અને એમાં મળનારી એમ્યુનિટીઝ. અત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે ઉદિત અમીન, જે અલ્કેમી રિયલ એસ્ટેટના મેનેજિંગ ડિરેક્ટર છે. ઉદિતભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં તો બહુ સરસ મજાની સ્કીમ બનાવી છે. આ વિસ્તાર જે ગોરવા છે એ પસંદ કરવાનું કારણ શું? ગોરવા આમ જો બરોડામાં તો સૌથી સેન્ટ્રલ લોકેશન છે. આપણે અહીંયાથી ટ્રેન સ્ટેશન ખાલી 2 કિલોમીટર દૂર છે, યુનિવર્સિટી પણ પાસે છે અને એરપોર્ટ પણ ખાલી 6 કિલોમીટર અહીંયાથી દૂર છે. જો તો મેઇન શોપિંગ એરિયા એનઓર્બિટ મોલ અને સારાભાઈમાં જે ડેવલપમેન્ટ થાય છે એ તો અહીંયાથી બહુ નજીક છે અને ચાલીને પણ જવું હોય તો જઈ શકે. ઓલ્ડ એલેમ્બિક કમ્પાઉન્ડ ફેમસ છે બરોડામાં, અને અલકાપુરી પણ આમ જો જે સિટી સેન્ટર કહેવાય અને મોસ્ટ પ્રીમિયમ લોકેશન સમજે અહીંયા બરોડામાં, એ પણ બહુ પાસે છે. એટલે આમ જુઓ તો પ્રીમિયમ ડેસ્ટિનેશન છે, ક્વાયટ છે અને શોપિંગ પણ નિયરબાય છે. હોસ્પિટલ પણ અમારી ભૈલાલ મેઇન હોસ્પિટલ બાજુમાં છે અને સ્કૂલો પણ સારી છે લોકેશનમાં. એટલે આમ જુઓ તો ઈસ્ટમાં પણ નથી, વેસ્ટમાં પણ નથી, પણ સેન્ટરમાં છે. એટલે આઈ વુડ સે બરોડામાં સૌથી સારી લોકેશન ઇઝ સાંગ્રીલા. તો એવું ખરું કે જેમ તમે કીધું એમ ઘણા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ અહીંયા છે, એની કોર્પોરેટ ઓફિસીસ છે, તો એવા લોકોને ટાર્ગેટ કરીને આ સ્કીમ મૂકવામાં આવી? એટલે મેઇન ટાર્ગેટ સ્કીમ જે છે કે પ્રોફેશનલ જે આવે અહીંયા બરોડામાં બહારથી, કે આપણે અહીંયાના પણ બરોડાના જે વર્કિંગ પ્રોફેશનલ્સ હોય એમના માટે સારી જગ્યા રહેવા માટે સેન્ટ્રલ લોકેશનમાં, અને બિઝનેસ ઓનર્સ માટે પણ પ્રીમિયમ લક્ઝરી પ્રોજેક્ટ કોઈને જોઈએ સિટીના અંદર, તો એના માટે સાંગ્રીલા મેં બનાવ્યું હતું. એક વડોદરાની આસપાસ પણ ઘણું બધું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો ત્યાં આવનારા લોકોને પણ ટાર્ગેટ કરવાનો તમારો ઈરાદો ખરો કે એવા લોકો માટે પણ એક પ્રોડક્ટ એવી મૂકવી? એટલે આ લોકેશનમાં કે બહારના? અહીંયાની 100%, બિકોઝ બરોડામાં જો તો મેઇન ગ્રોથ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ જે છે એમાં કોસ્મોપોલિટન ક્રાઉડ પણ અહીંયા સાંગ્રીલામાં જ છે. એવી ખાસી મોટી કંપનીઓના સિનિયર લોકો, એલએનટીના, લિન્ડેના, ગોલ્ડમેન સેક્સના લોકો અહીંયા રહે છે. એટલે એના માટે 100% બરોડાના લોકો પ્લસ બહારથી જે આવે તો નંબર 1 ડેસ્ટિનેશન અપાર્ટમેન્ટ માટે શુડ બી સાંગ્રીલા. અને એવું અમે જોયું પણ છે કે એવા લોકો અહીંયા રહેવા આવ્યા છે અને અપાર્ટમેન્ટ એમને લીધા છે. તો લોકો રહેવા આવ્યા છે એ વાત બહુ સારી છે, પણ કેટલી ઇન્વેન્ટરી હશે અત્યારે આપની પાસે અને ભાવ શું ચાલી રહ્યો છે? આમ તો મેઇન 369 અપાર્ટમેન્ટમાંથી 300 ઉપર બધા વેચાઈ ગયા છે, તો લગભગ 50 યુનિટ બાકી છે. અને પ્રાઇસ રેન્જ ઇઝ ફ્રોમ 60 લાખથી 1.1 કરોડના અંદર. એટલે અહીંયા જે રેન્જ છે તમારી પાસે 2 BHK, 3 BHK અને 4 BHKની, થોડુંક સ્પેસિફાઈ કરીને કહો તો 2 BHK ક્યાંથી શરૂ થાય છે અને 4 BHK ક્યાં સુધી જાય છે? 2 BHK પ્લસ માઇનસ 50 લાખ્સના આસપાસ છે. 3 BHK ઇઝ અબાઉટ 65 લાખ્સથી 75-80 લાખ સુધી, અને 4 બેડરૂમ 90 લાખથી 1.1 કરોડમાં રેન્જમાં આવે અહીંયા. એટલે ઘણી વાઇડ રેન્જ કહી શકાય એ પ્રકારની અવેલેબિલિટી છે અહીંયા. મને બીજો સવાલ એ થાય છે કે તમે બેઝિકલી એલેમ્બિક ગ્રુપ જે છે એ વર્ષો જૂનું, 100 વર્ષથી વધુ જૂનું ગ્રુપ, અને તમે રિયલ એસ્ટેટ બિઝનેસમાં કેવી રીતે ડાયવર્સિફાઈ થયા? સી મેઇન એલેમ્બિક
107 વર્ષનું થયું આ સાઇડથી જ. અમારું એક્સપર્ટીઝ તો આમ તો ટાઉનશીપ અમે ખાસી બનાવી છે, અહીંયા બનાવી છે, અમે ફેક્ટરી માટે પણ બનાવીએ છીએ, ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ પણ બહુ બનાવ્યા છે, એન્જિનિયરિંગ પણ આનાથી એડવાન્સ બિલ્ડિંગ પણ બનાવ્યા છે અમારા પ્રોજેક્ટ્સ ડિપાર્ટમેન્ટમાંથી. તો અને એના સાથે જમીન પણ હતી. તો સિટી સેન્ટરમાં 200 એકર હવે આજકાલ મળવાનું ક્વાઇટ ટફ હોય, અને આટલી લેન્ડ બેંક હતી એટલે અમે ડિસાઇડ કર્યું કે બરોડા માટે કશું સારું ડેવલપમેન્ટ કરીએ જે ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ અને નેશનલ લેવલમાં જે લોકો કરે છે એના જેવું બરોડામાં એટલું બધું આવ્યું નહોતું. એટલે અમે ડિસાઇડ કર્યું કે આપણા લોકો માટે એક સારી જગ્યા બનાવવા માટે આ પ્રોજેક્ટ અને રિયલ એસ્ટેટમાં અમે પડ્યા. એટલે તમે ફ્લેટ તો સેમ્પલ હાઉસ અમે શૂટ કર્યું, બહુ સરસ બનાવ્યું છે. એમ્યુનિટીઝ બીજી શું શું તમે ઉપલબ્ધ અહીંયા કરાવી રહ્યા છો લોકો? અમારું મેઇન જે ઇન્ટરેસ્ટ જે હતું, એટલે પર્સનલ મારો ઇન્ટરેસ્ટ એટલે સારું એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું. શાંગ્રીલાનું મિનિંગ એટલે પેરેડાઇઝ, અને આમ જુઓ તો એવું લાગે છે કે બરોડાના અંદર એક પેરેડાઇઝમાં આવ્યા હોય એવું એન્વાયરમેન્ટ મને ક્રિએટ કરવું હતું, અને આમ થયું પણ છે એવું લાગે છે. તો અપાર્ટમેન્ટ તમે લો તો મેઇન લેઆઉટ બધી જગ્યામાં મોસ્ટલી કોમન રહે, અને ખાલી તમે અપાર્ટમેન્ટના બહાર જાઓ ત્યારે મેઇન રોડ હોય કે કચરો હોય કે સારો એન્વાયરમેન્ટ ઘરના બહાર પણ મળે તો એક્સ્ટ્રા મળે, અને લાઈફસ્ટાઈલ તમારી ઇઝી થઈ જાય. છોકરાઓને રમવા મળે, લેડીઝને ટાઈમ મળે, સારું ગાર્ડન, સ્વિમિંગ, અમેનિટીઝ, ટેનિસ, જીમ. એટલે સવારથી ફેમિલી મેમ્બર્સ જ્યારે મોર્નિંગ ટુ ઇવનિંગ સુધી બધું એમને જે જોઈએ ત્યાં હોવું જોઈએ, જે અહીંયા અમે પ્લાનિંગ કર્યું છે. એટલે કન્વિનિયન્સ સ્ટોર છે, સ્વિમિંગ પુલ છે, પાર્કિંગની પણ એક્સ્ટ્રા પ્રોવિઝન અમે આપ્યું છે, સ્પોર્ટ્સ ફેસિલિટીઝ છે, ટેનિસનું છે, બેડમિન્ટનનું છે, ફૂટબોલનું છે, એક્સ્ટ્રા લાઉન્જ ફેસિલિટી અને ક્લબ હાઉસ ફેસિલિટી પણ. ત્યાં ટીવી જોવું હોય કે પિક્ચર જોવું હોય કે બુક્સ રીડ કરવી હોય કે ગેધરિંગ રાખવું જોઈએ, એના માટે પણ બધી પ્રોવિઝન અમે રાખી છે. અને એન્વાયરમેન્ટ પ્રમાણે પણ જે પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે ગ્રીનરી જે કરવાની હોય અમે કર્યું છે. એટલે મોર્નિંગ ટુ ઇવનિંગ ફૂલ લાઈફ ચિલ્ડ્રન માટે, વાઈફ માટે, હસબન્ડ માટે, બધા માટે જે ખુશીથી રહી શકાય એવું પ્લાનિંગ અમે કર્યું હતું. એટલે જે નામ સાર્થક થઈ શકે એ પ્રકારનો એમ્બિયન્સ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તમે. રાઈટ. બીજું મને એક આશ્ચર્યની વસ્તુ એ થાય કે બરોડા જેવા શહેરમાં તમે જેમ કીધું કે ભાઈ સેન્ટરમાં આટલી જમીન મળવી મુશ્કેલ છે, તો આનાથી આગળ તમારા કોઈ પ્લાન ખરા? એટલે માત્ર જે તમારી પાસે જગ્યા છે એનું ડેવલપમેન્ટ કરવા માગો છો કે આગળ પણ તમારું જે આલ્કેમી ગ્રુપ છે? આમ તો આલ્કેમી ગ્રુપમાં દરેક લેવલનું ડેવલપમેન્ટ અમે આગળથી કરીશું. આ શાંગ્રીલા તો એક જ છે જે લક્ઝરી સિટીમાં છે. બાકીના પણ પ્રોજેક્ટ્સ અમારા નિઝામપુરામાં છે, જ્યાં અહીંયા અફોર્ડેબિલિટી ના હોય તો ત્યાં પણ લઈ શકાય, ત્યાં પણ ગ્રોથ સારું છે. અને સેમ ટાઈમ ઓફિસ બિલ્ડિંગ પણ અમે કરીએ છીએ. ખાસા મોટા કંપનીઓની ઓફિસીસ અમે બનાવીએ છીએ. ટાટા, આદિત્ય બિરલા, યુએસની પણ 3-4 કંપનીઓ આવી છે, જર્મનીથી પણ કંપનીઓ અમારાથી રેન્ટ કરે છે. એટલે કમર્શિયલ સ્પેસમાં અમારું ફ્યુચર છે, રેઝિડેન્શિયલમાં છે, અને પ્રીમિયમ હાઉસિંગમાં પણ વિલાનું પણ પ્લાનિંગ છે. એટલે અક્રોસ ધ રેન્જ જે બરોડામાં માર્કેટમાં ઓફર કરી શકાય વી વિલ ડુ. વડોદરાનો ગોરવા વિસ્તાર આમ લગભગ ડેવલપ થયેલો છે, અને તમે જેમ કીધું એમ ઘણી બધી ફેસિલિટીઝ અહીંયા અવેલેબલ તો છે જ, પણ કોઈ એક્સપેક્ટેશન કરું કે ભાઈ નવી ટીપી આવે અથવા તો નવા કંઈક પ્લાન્સ આવે કે જેથી વધારે સારું રિયલ એસ્ટેટમાં ડેવલપમેન્ટ થઈ શકે? આમ તો ગવર્મેન્ટની પોલિસી તો આવે અને જાય. અમારું કામ તો સ્ટેન્ડર્ડ છે કે જેટલું સારું કરાય પોલિસીના ફ્રેમવર્કના અંદર વી વિલ ડુ, અને શોર્ટકટ નહીં લેવાનો, બેસ્ટ ક્વોલિટી અને પોલિસી પ્રમાણે જેટલું કામ થઈ શકે અમારાથી એવું કરીશું. પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે કે એવા કોઈ બદલાવની જરૂર ખરી કે કોઈ એવી તમારી એક્સપેક્ટેશન ખરી કે જે હોય તો આ એરિયામાં રિયલ એસ્ટેટને પણ બૂસ્ટ મળે? આમ તો સિટી સેન્ટરમાં બૂસ્ટ તો ઓલરેડી છે આ એરિયામાં, અને જેટલું ગવર્મેન્ટનું સ્માર્ટ સિટીનું પ્લાનિંગ છે બરોડા માટે, તો જેટલું આવશે તો અમને બેનિફિટ થશે 100%. અને આમ જોઈએ સરકારે રોડ સારા બનાવ્યા છે, સિટીમાં ડેવલપમેન્ટ સારું થયું છે, એટલે દેટ ઇઝ ઓલ્સો બેનિફિટિંગ અસ ઇન ધ ફ્યુચર. તો વડોદરાની બહાર કોઈ પ્લાન ખરા કે તમે બીજા કોઈ શહેરમાં જઈને ડેવલપમેન્ટ કરવા માંગતા હોય એવું? બરોડા જેવું અમારું બેંગ્લોરમાં પણ
ડેવલપમેન્ટ ચાલુ છે ત્યાં પણ રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ અમે 630 અપાર્ટમેન્ટ્સ બનાવીએ છીએ બેંગ્લોરમાં પણ અમારી 100 એકર છે ત્યાં વ્હાઇટફિલ્ડમાં જે આઈટી હબ છે ત્યાં પણ અહીંયા પ્રકાર જેવો પેરેલલ ત્યાં પણ ચાલશે અને અહીંયા પણ ચાલશે અને ફ્યુચરમાં પણ આસપાસમાં ખેડામાં કે દહેજ બાજુ કે ચાન્સ મળે તો અમે 100% ફ્યુચર ડેવલપમેન્ટ કરીશું. ઉદિતભાઈ, આપે સીએનબીસી બજાર માટે સમય કાઢ્યો, ખૂબ ખૂબ ધન્યવાદ. તો આ હતા ઉદિત અમીન, જે મેનેજિંગ ડિરેક્ટર છે અલ્કેમી રિયલ એસ્ટેટ કંપનીના. આ અઠવાડિયે સીએનબીસી બજારમાં આટલું જ. આવતા અઠવાડિયે અમે આપને ગુજરાતના કોઈ અન્ય શહેરની મુલાકાતે લઈ જઈશું, ત્યાંના કોઈ નવા વિસ્તારમાં ડેવલપ થઈ રહેલા પ્રોજેક્ટથી અવગત કરાવીશું. ત્યાં સુધી આપ જોતા રહો સીએનબીસી બજાર. Cera present Property Bazaar.